जय जगन्नाथ 147મી રથયાત્રા 7મી તારીખે આજ પ્રાંગણથી નીકળશે. આમ તો છેલ્લા 2 મહિના કહીએ 10મી મેથી આપ સૌ ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથજીને જન જન તક પહોંચાડવાનું કામ કરો છો. તેમ છતાં હું ફરીથી એને રિપીટ કરું છું. કહું તો કંઈ વાંધો નથી, ફરીથી એ રિપીટ કરું છું. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રામાં જે પોલીસ કમિશનર શ્રી તરફથી અમને પરવાનગી આપવામાં આવી છે, તેમાં 18 ગજરાજો સૌથી અગ્રભાગમાં, તે પછી 101 ટ્રકો ઉપર ભારતીય સંસ્કૃતિની ઝાંકીઓ, અંગ કસરત કરતા 30 અખાડા, ભજન મંડળી 18 ભજન મંડળીઓ, 3 બેન્ડ વાજા, સાધુ સંતો તથા ભક્તો સાથે જોડાશે. પરંપરા મુજબ દર વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા હોય તો સમગ્ર દેશમાંથી સાધુ સંતો અહીંયા પધારતા હોય છે. આ વર્ષે પર અત્યારે સાધુ સંતો આવી રહ્યા છે. લગભગ 2000ની સંખ્યામાં સાધુ સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી અહીં ભાગ લેવા આવતા હોય છે. ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા છે એની પ્રારંભ વિધિ, જેને પહિંદ કહેવામાં આવે છે, તે પરંપરા મુજબ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પ્રસ્થાન કરાવતા હોય છે. આ વર્ષે પર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રા પ્રારંભ કરાવશે. ભગવાન જગન્નાથજીની આટલી મોટી રથયાત્રા નીકળતી હોય, જેમાં દરેક વર્ગના, સમાજના દરેક વર્ગના લોકો ભાગ લેતા હોય. બધા જગન્નાથમય બનીને, કોઈ હિન્દુ નહીં, મુસ્લિમ નહીં, ઊંચ નહીં, નીચ નહીં, બધા એક સરખા જગન્નાથમય બનીને આ ઉત્સવ ઉજવતા હોય છે. ત્યારે મંદિર તરફથી દર્શનાર્થીઓને માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. તે સમગ્ર રથયાત્રા દરમિયાન 30,000 કિલો મધ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી અને 400 કિલો કાકડી તથા દાડમ પ્રસાદ વેચવામાં આવશે. ભગવાન જગન્નાથજીને આંખે જે અમાવસના દિવસે પાટો બાંધવામાં આવે છે, જેને ઉપેણા કહેવામાં આવે છે, તે લગભગ 2 લાખની સંખ્યામાં દર્શનાર્થીઓને વેચવામાં આવશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે જે ખાસ કાર્યક્રમો હોય છે, તે આ વર્ષે 5મી તારીખે એટલે કે અમાસના દિવસે, જ્યારે ભગવાનની જ ગર્ભગૃહમાં રત્નવેદી ઉપર બિરાજમાન થશે, ત્યારે નેત્રોત્સવ વિધિ ઉજવવામાં આવશે. નેત્રોત્સવ વિધિ પતી જતા હોય છે પછી ધ્વજારોહણનો કાર્યક્રમ હોય છે, અને તે પછી સંતોનું સન્માનમાં એક ભંડારા યોજવામાં આવે છે. એ ભંડારાના મુખ્ય અતિથિ નીતિનભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી, ઉપસ્થિત રહેશે. ભગવાન જગન્નાથજીનો ને સોનાનો વેશ ધરાવવામાં, સોના વેશ એટલે ભગવાનને સોનાના આભૂષણોમાં શણગારવામાં આવે છે. એ 6ઠ્ઠી તારીખે છે, એકમના દિવસે સવારે 10 વાગે સોના વેશના દર્શન અને ગજરાજ પૂજન છે. તે પછી 10:30 વાગે ભગવાન જગન્નાથજી, બળદેવજી તથા સુભદ્રાજીના 3 રથનો મંદિર પ્રાંગણમાં પ્રતિષ્ઠા વિધિ થશે અને પૂજન વિધિ થશે. બપોરે 2:30 વાગે કોંગ્રેસ કમિટી મુલાકાત લેતા હોય છે. સાંજે 5 વાગે શાંતિ સમિતિ છે. 6:30 વાગે દર વર્ષની જેમ આ વખતે પર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ તથા એમના સાથી કેબિનેટ મંત્રીશ્રીઓ દ્વારા મહંતશ્રીને શુભેચ્છા પાઠવવા માટે આવશે અને વિશિષ્ટ પૂજા આરતી થશે. 7મી તારીખે રવિવાર સવારે 4 વાગે મંગલા આરતી છે, જેમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય શ્રી અમિતભાઈ શાહ, ગૃહમંત્રી શ્રી ભારત સરકાર ઉપસ્થિત રહેશે. સવારે 4:30 વાગે વિશિષ્ટ ભોગ, જેને ખીચડી ભોગ કહેવામાં આવે છે, તે ભગવાનને ધરાવવામાં આવશે. 5 વાગે ભગવાન જગન્નાથજીનો અતિપ્રિય આદિવાસી નૃત્ય અને રાસ ગરબાનો કાર્યક્રમ છે, અને તે પછી વૈદિક મંત્રોચ્ચાર વિધિ કરીને ભગવાનના આંખે જે અમાસના દિવસે પાટો બાંધવામાં આવેલ હોય છે તેને છોડવામાં આવશે.
5:45 એટલે 5:45 વાગે ભગવાન જગન્નાથજીનો રથમાં પ્રવેશ થશે અને 7 વાગે રથયાત્રાનો શુભારંભ છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં બહાર ગામથી જે લોકો આવતા હોય છે અથવા દૂર દૂરથી જે લોકો દર્શન કરવા માટે આવતા હોય છે, કહેવાય છે કે જગન્નાથસ્ય દર્શનમ પુણ્યમ સર્વ પાપ વિનાશનમ. પણ જગન્નાથ ભગવાનને રથમાં બિરાજમાન થયેલા જે દર્શન કરે છે એને 1000 અશ્વમેધ યજ્ઞની ફળની પ્રાપ્તિ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે કહેવાય છે. એટલે દૂર દૂરથી લોકો ભગવાન જગન્નાથજીને રથમાં બિરાજમાન થયેલા જોવા માટે આવતા હોય છે. એ લોકો માટે જ્યાં રથ ઊભા રાખવામાં આવે છે તેની એક યાદી આમાં આપને આપવામાં આવી છે. 7 વાગે મંદિરથી પ્રારંભ થશે, 9 વાગે મ્યુનિસિપલ કોર્પોરેશન, 9:45 વાગે રાયપુર ચકલા, 10 વાગે ખારિયા 4 રસ્તા, 11:15 વાગે કાલુપુર સર્કલ, 12 વાગે સરસપુર, 1:30 વાગે સરસપુરથી પરત, 2 વાગે કાલુપુર સર્કલ, 2:30 વાગે પ્રેમ દરવાજા, 3:15 દિલ્હી ચકલા, 3:45 શાહપુર દરવાજા, 4:30 આરસી હાઈસ્કૂલ, 5 વાગે ઘીકાટા અને 5:45 પાનપુર નાકા, 6:30 વાગે માણેક ચોક અને 8:30 વાગે નિજ મંદિરે પરત ફરશે. ભગવાન જગન્નાથજીને રથયાત્રા ખૂબ શાંતિ અને સદભાવપૂર્ણ વાતાવરણમાં દર વર્ષે ઉજવાય છે. એ રીતે આ વર્ષે પણ ખૂબ ભગવાન જ્યારે નિજ મંદિરથી નીકળી આપણા દ્વારે દર્શન આપવા આવે ત્યારે આપણે ખૂબ સંયમ અને શાંતિપૂર્ણ ભગવાનના દર્શનનો લાભ લઈએ.